સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે ભારે ધોવાણ જોવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ નદીનો પાળો 3 અલગ-અલગ સ્થળે તૂટી ગયો છે, જેના કારણે સમગ્ર વિસ્તાર જોખમી બની ગયો છે। નદી કિનારે બનાવવામાં આવેલી જાહેર ફૂટપાથનો પણ એક ભાગ ધસી પડતા ત્યાંથી પસાર થતા લોકો માટે જોખમ ઊભું થયું છે। ચિંતાની વાત એ છે કે સતત ધોવાઈ રહેલા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે ગગનચુંબી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે સુરક્ષા માટે હાલ માત્ર ચેતવણીના બેનરો લગાડવામાં આવ્યા છે, પરંતુ કિનારાના ધોવાણને રોકવા માટે કાયમી અને અસરકારક કામગીરીની જરૂર છે। નદી કિનારે ચાલતા બાંધકામ તેમજ આસપાસની સોસાયટીમાં રહેતા લોકોના જાનમાલ પર સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।